દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ફરીથી મારા નવા બ્લોગને વિડીયોની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો કેમ છો તમે બધા? મજામાં છો? અને હું પણ મજામાં છું. મિત્રો 49મી પૂર્ણતિથિ નિમિત્તે સરસ મજાનું આયોજન છે. અને આપણે મિત્રો છે ને આપણે હાલ ઉપસ્થિત અત્યારે બગડાણા છીએ. અને જે લાસ્ટ બ્લોગ આપણો શોભાયાત્રાવાળો હતો એ તમે જોઈ લીધો. તો આ પાર્ટ 2 છે. અને હવે મિત્રો છે ને હું તમને અંદર જઈને બજરંગદાસ બાપાના દર્શન કરાવી સંપૂર્ણ મંદિરના દર્શન કરાવવાનું છું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. જો આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો છે ને ફાઇનલી આપણે અત્યારે બગડાણા છીએ ને ગેટની એક્ઝેક્ટ આગળ ઊભા છીએ. ગેટ તમને બતાડી દઉં છું. અત્યારે આપણે અહીંયા ઊભા છીએ ગેટની એક્ઝેક્ટ આગળ. અને મિત્રો છે ને પબ્લિક તો અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે, કારણ કે શોભાયાત્રામાં પબ્લિક વધારે હતું. અત્યારે જો આટલું ઓછું છે પબ્લિક જો. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને બજરંગદાસ બાપાના દર્શન કરીએ. તો મિત્રો આપણે અંદર આવી ગયા છે અને સૌપ્રથમ છે ને આપણે કાલ ભૈરવના દર્શન કરી લઈએ. કાલ ભૈરવ મિત્રો અહીંયા છે ને ડેકોરેશન જેવું કંઈક આવી રીતનું છે ને તો સરસ મજાનું ડેકોરેશન છે. જુઓ તમે ખાલી મંડપ ને બધું મસ્ત મજાનું છે. મિત્રો છે ને હવે આપણે ગાદી મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. તો તમને પણ દર્શન કરાવવાનું છે તો વિડીયોમાં બન્યા રહ્યો છેક સુધી. જો ડેકોરેશન જોવા ખાલી મિત્રો સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે. કેટલા રૂપિયા છે? મિત્રો છે ને હવે આપણે સમાધિ મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. જુઓ મંદિર જુઓ, ડેકોરેશન સરસ મજાનું ગોઠવવામાં આવેલ છે. તો મિત્રો સમાધિ મંદિરના દર્શન કરી લીધા અને હવે છે ને આપણે ધ્યાન મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. જો તો આપણે મંદિર પર પહોંચી ગયા છે. થોડું આગું છે મંદિર. જો ઉપર જવા ખાલી એટલું સરસ મજાનું મંદિર દેખાય છે. મિત્રો એમ કહેવાય કે અહીંયા છે ને વડની અંદર બજરંગદાસ બાપા દર્શન આપે છે. એના જેવું જ સ્વરૂપ છે. જુઓ તમે ખાલી. તો મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરી લીધા છે. હવે મિત્રો છે ને આપણે જઈએ છીએ મેન મંદિર છે. ઉપર જે આરસ પથ્થરનું મંદિર છે ને જો અહીંયા જે મેન મંદિરો છે આપણે હવે જવાના છીએ. મિત્રો હવે મેન મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. ચાલો તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. ચાલો તો કન્ટિન્યુ. અને અમારી સાથે કિશનભાઈ પણ છે. બાપા સીતારામ. હાલો તો આપણે જઈએ દર્શન કરવા માટે. જો ડેકોરેશન જોવો ખાલી તમે સરસ મજાનું. મિત્રો છે ને આપણે મેન મંદિર દર્શન કરવા માટે જઈએ છીએ. દાદરા ચડીએ છીએ અત્યારે. જુઓ ખાલી સરસ મજાનું જુઓ. કેવું સરસ મજાનું ફૂલથી બધું ડેકોરેશન કરવામાં આવે છે. તમારું વાહન જ્યાં પ્રાપ્ત કરેલું છે ત્યાં પહોંચી જવા.
સરસ મજાનો છે અંદર જોવા ખાલી તમે જોવા ફુગા દ્વારા મસ્ત મજાનું બનાવવામાં આવે છે. હવે આપણે રામજી મંદિર દર્શન કરવા માટે જઈએ છીએ. નીચે આપણે દર્શન કરી લીધા છે. હવે છે ને ઉપર જઈએ છીએ આપણે દર્શન કરવા. ચાલો તો જેવો દાદરા છે અહીંથી ઉપર ચડવાના. મિત્રો અહીંયા છે ને ચાની પ્રસાદીની વ્યવસ્થા છે. જુઓ અહીંયા સલૂન છે અત્યારે. બસ વાહ આખી ભરાઈ ગઈ. મિત્રો છે ને અહીંયા આપણે ચા લઈ લીધી ભાઈ દૂધ લેતા આવ્યા હતા. જુઓ અમારે જુઓ કાળુભાઈ દૂધ પીવે છે. જો આખું ભરી દીધું દૂધથી. મિત્રો છે ને આપણે ચાની પ્રસાદી લઈ લીધી છે ને હવે હું છે ને તમને ભજનદાસ બાપા હતા ને એ વખતની કાર છે એ બાપુની મોટર તો તમને દેખાડી દઉં. જો મિત્રો અહીંયા છે આ જુઓ ભજનદાસ બાપા વખતની મોટર છે. જુઓ તો મિત્રો છે ને પ્રસાદી લઈ લીધી છે અને મિત્રો ચાંદલો કરીને આપણે પાછા પાર્કિંગની અંદર વહી આવ્યા છીએ. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. અને છે ને મિત્રો આનો પાર્ટ 1 હતો એ આપણે શોભાયાત્રાવાળો બ્લોગ મૂક્યો હતો. એ ન જોયો હોય તો એ પણ તમે જોઈ લેજો. એમાં તમને થોડીક વધારે મજા આવશે કારણ કે ભજનદાસ બાપાની જે નગર યાત્રા નીકળી હતી ને એનો પાર્ટ 1 હતો અને આ પાર્ટ 2 હતો. એની અંદર આપણે ભજનદાસ બાપાના સંપૂર્ણ મંદિરના દર્શન કરાવ્યા. તો બસ મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરી એક નેક્સ્ટ નવા બ્લોગ સાથે. મિત્રો બધાને જય માતાજી. બાય બાય. કમેન્ટમાં બાપા સીતારામ લખી નાખ્યો. સબસ્ક્રાઈબ પણ કરી દેજો ન કરી હોય તો. બાય બાય.